ખ્યાલ ક્યારે આવશે કે જ્યારે આપણે લંબચોરસની પરિમિતિનું સૂત્ર ખબર હોય ત્યારે. હવે કોઈ વાર તમને એવું કીધું હોય કે લંબચોરસની પરિમિતિ આપેલી છે અને તમને પહોળાઈ અથવા તો લંબાઈ શોધવાની કીધી હોય તો પણ આપણે આ સૂત્રથી શોધી શકીશું. ક્લિયર? તો આ થઈ ગયો આપણો દાખલા નંબર 4. હવે જુઓ આગળ જોઈએ આપણે દાખલા નંબર 5. દાખલા નંબર 5 છે એમાં તમને આકૃતિ આપેલી છે. હવે જોઈએ દાખલા નંબર 5. હવે જુઓ તમારે દાખલા નંબર 5 ધ્યાનથી સમજવાનો છે અને ગણવાનો છે. એના બાદ તમને દાખલા નંબર 6 હશે એ 6 તમારે જાતે ગણવાનો ટ્રાય કરવાનો રહેશે. ક્લિયર? હવે જો અહીંયા તમને કીધું છે રકમમાં કે નીચે આપેલ આકૃતિમાંથી આકૃતિ તમને આપેલી છે એમાં ત્રિકોણ ABE અને લંબચોરસ BCDE. આ ત્રિકોણ ABE છે અને લંબચોરસ છે BCDE. બંનેની પરિમિતિ શોધવાની છે પહેલા અને એમાં તમારે જોવાનું છે કે કોની પરિમિતિ વધારે છે. ક્લિયર? હવે એ જોઈએ આપણે પહેલા આપણે શોધીશું ત્રિકોણ ABE ની પરિમિતિ. હવે અહીંયા લખું કે ત્રિકોણ ABE ની પરિમિતિ બરાબર શું થશે? આપણને લંબચોરસની પરિમિતિ ખબર છે પણ જ્યારે ત્રિકોણની પરિમિતિ શોધવાની હોય આ રીતે કોઈ પણ ત્રિકોણ આપ્યું હોય એની પરિમિતિ શોધવી હોય તો એની આ ત્રણે ત્રણ બાજુઓ હોય એ ત્રણે ત્રણ બાજુઓનો જ્યારે આપણે સરવાળો કરીએ ત્યારે આપણને શું મળે છે? તો ત્રિકોણની પરિમિતિ. ક્લિયર? તો અહીંયા આપણને કીધું છે કે ABE ની પરિમિતિ આપણે શોધવી છે તો આપણે પહેલા જોવું પડે. તો જો અહીંયા AB બરાબર કેટલા છે? 5/2 સેન્ટીમીટર. BE બરાબર 2.3 ચતુર્થાંશ આપે છે અને AE બરાબર આપે છે 3.3 સેન્ટીમીટર. ક્લિયર? તો અહીંયા લખી દઈએ તો ત્રિકોણ ABE ની પરિમિતિ બરાબર AB પ્લસ BE પ્લસ AE થશે. એમ ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રિકોણની ત્રણેય બાજુઓનો સરવાળો થઈ ગયો આ રીતે. હવે જુઓ અહીંયા તો લખી દઈએ AB બરાબર કેટલું માપ છે? તો કે 5/2 આપણે કૌંસમાં લખી દઈએ. BE બરાબર છે 2.3 ચતુર્થાંશ અને AE બરાબર છે 3.3 શેમાં છે? તો કે સેન્ટીમીટરમાં છે. ક્લિયર? હવે અહીંયા ધ્યાન શું રાખીશું તો કે જે અહીંયા આપણે મિશ્ર પૂર્ણાંક આપેલો છે એને આપણે શુદ્ધમાં ફેરવવો પડશે. તો જોઈએ તો જો 5/2 એમના એમ રહેશે પ્લસ 4/2 એટલે 8 પ્લસ 3 એટલે 11/4 થશે પ્લસ 3/5 એટલે 15 વત્તા 3 15 ને 3 18/5 થઈ ગયું આ સેમી. હવે અહીંયા શું કરવું પડશે તો કે 2 4 અને 5 નો લસા લેવો પડશે. તો જુઓ અહીંયા 2 4 અને 5 નો લસા લઈ લઈએ તો જુઓ 2 × 2 2 4 અને 5 એમ રહેશે. ફરીથી 2 ભાગ 4 છે 1 1 5 અહીંયા 5 ભાગ 4 છે એટલે 1 1 થઈ ગયો. તો 2 4 અને 5 નો લસા 5 નું 10 × 2 એટલે 20. તો લખી દઈએ 2 4 અને 5 નો લસા બરાબર કેટલું મળ્યું આપણને? 20. ક્લિયર? તમારે સાઈડમાં રીતે લસા કરી દેવાનો રહેશે. હવે અહીંયા લસા થઈ ગયો છે એના પછી આપણે છેદ સરખા કરી દઈશું તો તમને હવે ડાયરેક્ટ કરતા આવડી જશે. જો 5/2 છે છેદમાં 20 લાવવાના છે માટે કેટલા વડે ગુણવા પડે? 10. 11/4 છે છેદમાં 20 એટલે કેટલા ગુણવા પડે? 5 વડે. 18/5 છે છેદમાં 20 લાવવાના છે એટલે કેટલા વડે ગુણવા પડે? 4 વડે. ક્લિયર? સેન્ટીમીટર લખવાનું ભૂલવાનું નહીં. હવે અહીંયા જુઓ 10 × 5 એટલે કેટલા થશે? 50 પ્લસ 11 × 5 એટલે 55 અને 18 × 4 એટલે કેટલા થશે? 18 72 સેન્ટીમીટર. ક્લિયર? હવે અહીંયા આપણે જોઈએ તો 50 + 55 એટલે કેટલા થશે? 105 105 + 72 કરીએ. જુઓ અહીંયા 105 + 72 કરો એટલે કેટલા થઈ જશે? 177. તો 177 / 20. હવે અહીંયા ખાસ ધ્યાન રાખીશું કે 177
20 ગુણ્યા 8 કરીએ એટલે 8 દુ 16 160 અને 20 ગુણ્યા 9 કરીએ તો કેટલા થાય 180 તો વધી જશે માટે કેટલા ભાગ ચાલશે 20 8 કેટલા વધશે 160 તો છેદ બાદબાકી કરીએ એટલે કેટલા વધ્યા 17 તો શેષ કેટલી વધશે 17 શેષ વધશે માટે જો શું લખાશે ભાગફળ તો ભાગફળને આપણે હંમેશા સાઈડમાં લખીએ છીએ એટલે 8 શેષ ઉપર અંશમાં અવિભાજ્ય નીચે તો શું મળી આપણે ત્રિકોણની પરિમિતિ તો કે ત્રિકોણની પરિમિતિ મળી 8.17 સેન્ટીમીટર આ શું મળ્યું આપણને તો કે ત્રિકોણની પરિમિતિ આ થઈ ગઈ ત્રિકોણ ABE ની પરિમિતિ હવે બાકી શું રહ્યું છે તો કે લંબચોરસ BCDE ની પરિમિતિ હવે સેકન્ડમાં શોધીએ લંબચોરસ BCDE ની પરિમિતિ બરાબર હવે આપણે હમણાં દાખલો ગણી ગયા દાખલા નંબર 4 માં શું હતું તો કે લંબચોરસની પરિમિતિ શોધી હતી તો એનું સૂત્ર શું હતું તો કે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ હવે અહીંયા જુઓ આપણને લંબાઈ અને પહોળાઈ આપેલી છે જુઓ અહીંયા આને શું કહીશું આપણે લંબાઈ અને આને કહીશું પહોળાઈ તો જુઓ પહોળાઈ આપી છે 7/6 સેન્ટીમીટર અને લંબાઈ શું થશે આ બંનેનો પાયો 1 થશે માટે આની લંબાઈ થશે 2.3 ચતુર્થાંશ પ્લસ લંબાઈ આપી છે આપણને 7/6 સેન્ટીમીટર બરાબર હવે જો 2 4 8 8 ને 3 11/4 પ્લસ 7/6 સેન્ટીમીટર થઈ ગયું હવે પાછું આપણું એનું એક સિસ્ટમ કઈ તો કે લસા તો 4 અને 6 નો લસા શોધશો તમે તો તમને મળશે લસા 12 ક્લિયર 4 અને 6 નો લસા કેટલો આવશે 12 હવે 2 કૌંસમાં 11/4 છેદમાં 12 લાવવા માટે કેટલા વડે ગુણવાના 3 વડે પ્લસ 7/6 છેદમાં 12 લાવવા માટે કેટલા વડે ગુણવા પડશે તો કે 2 વડે ગુણીશું ક્લિયર હવે અહીંયા 2 એમના એમ 11 3 33 વત્તા 7 દુ 14/12 સેન્ટીમીટર થશે આ રીતે હવે 33 પ્લસ 14 કરીએ એટલે કેટલા મળશે આપણને તો જુઓ 33 પ્લસ 14 એટલે 3 ને 4 અને 4 ને 3 7 47/12 મળશે તો 2 × 12 બરાબર કેટલા થયા 47/6 થશે એમ હવે આને આપણે મિશ્રમાં ફેરવીએ તો 47/6 કરીએ તો જો 6 7 કેટલા થશે 42 થશે 7 - 2 એટલે 5 તો શું થઈ જશે તો અહીંયા 7.5 સેન્ટીમીટર હવે અહીંયા જુઓ 7.5 સેન્ટીમીટર છે આ શું થઈ ગઈ આપણી લંબચોરસ BCDE ની પરિમિતિ થઈ ગઈ હવે અહીંયા ધ્યાન શું રાખીશું કે અહીંયા કીધું છે આપણને કે બંનેમાંથી પરિમિતિ વધારે કોની હશે હવે ત્રિકોણની પરિમિતિ આપણને કીધી છે 8 17 20 અને લંબચોરસની પરિમિતિ છે 7 5 6 મતલબ 7.5 સેન્ટીમીટર હવે અહીંયા આ બંનેમાંથી કોની પરિમિતિ વધારે થશે તો આના કરતા લંબચોરસની પરિમિતિ કેવી થશે વધારે જુઓ અહીંયા 8.17 છે અને 7.5 છે બંનેમાંથી મોટું કોણ થશે તો કે લંબચોરસની પરિમિતિ કેવી થશે વધારે માટે તમારે લખી દેવાનું કે ત્રિકોણ ABE ની પરિમિતિ કરતા લંબચોરસ BCD ની પરિમિતિ કેટલી મળી છે આપણને 7.5 સેન્ટીમીટર છે મતલબ કે મોટી થશે તો આમ શું લખશો તમે ત્રિકોણ ABE ની પરિમિતિ 8.17 અને લંબચોરસ BCD ની પરિમિતિ 7.5 છે માટે શું લખાશે તો અહીંયા લખી દેવાનું કે 8.17 શું આવશે ગ્રેટર ધેન 7.5 ક્લિયર આપણે આ રીતે લખી દેવાનું પાછળ આ લખવાનું સેન્ટીમીટર ક્લિયર થઈ ગયું આ કયો આપણો દાખલા નંબર 5 છે હવે તમારે જે પાંચમો દાખલો મેં ગણ્યો છે એના ઉપરથી તમારે શાંતિથી સમજીને દાખલા નંબર 6 જાતે ગણવાનો રહેશે આમાં
પહોળું વધુ પહોળું ચિત્ર કયું છે અને કયું ચિત્ર કાપવું પડશે એ તમારે બતાવવાનું છે આમાં. તો તમારે સિમ્પલ ઈઝી રીતે બતાવી દેવાનું. હવે આપણે જોઈએ દાખલા નંબર 7. જો દાખલા નંબર 6 એ શું છે તમારું હોમવર્ક. બરાબર, એ શાંતિથી તમારે ઘરથી ગણવાનું. જો કોઈ પ્રોબ્લેમ હશે તો આપણે આગળ સોલ્યુશન કરાવી દઈશું. ક્લિયર? હવે જોઈએ દાખલા નંબર 7. તો રીતુએ એક સફરજનનો 3/5 ભાગ ખાધો. એક સફરજન હતું એમાંથી રીતુએ કેટલો ભાગ ખાધો છે? 3/5 એટલે કે 3/5 જેટલું ભાગ જેટલું સફરજન કોને ખાધું છે? રીતુએ. અને બાકીનો બચેલો ભાગ એના ભાઈ સોમુએ ખાધો. એક સફરજન હતું એનો 3/5 ભાગ, બરાબર, એટલો ભાગ રીતુ ખાઈ ગઈ અને બાકી જે બચ્યો છે એ ભાગ એનો ભાઈ સોમ ખાઈ ગયો. તો સફરજનનો કેટલામો ભાગ સોમુએ ખાધો? તો આપણે એ શોધવાનું છે કે સોમુએ સફરજનનો કેટલામો ભાગ ખાધો, કોનો ભાગ વધારે હતો અને કેટલો. તો પહેલા આપણે જોઈએ તો રીતુએ ખાધેલ સફરજનનો ભાગ બરાબર લખી દઈએ. રીતુએ ખાધેલ સફરજનનો ભાગ કેટલો છે? 3/5 ભાગનું કોણ ખાઈ ગઈ છે? રીતુ. હવે શોધવાનું શું છે? તો કે સોમુએ ખાધેલો સફરજનનો ભાગ. એનો ભાઈ છે સોમુ, તો આપણે શોધવાનું છે. તો સોમુએ ખાધેલો સફરજનનો ભાગ. હવે શું થશે? તો જુઓ અહીંયા મારી જોડે 5 પેન્સિલ હતી, એમાંથી મેં 3 પેન્સિલ કોને આપી? તો કે મેં મારી ફ્રેન્ડને આપી. તો શું થઈ ગયું? મેં શું કર્યું? તો મારી જોડે કેટલી બચી હશે? મારે એ વસ્તુ શોધવી હોય તો હું શું કરીશ? તો કે 5 પેન્સિલ હતી એમાંથી મેં 3 પેન્સિલ મારી ફ્રેન્ડને આપી છે. તો 5 જે હતી એમાંથી કેટલી ઓછી થઈ ગઈ? મારી જોડે 3 ઓછી થઈ ગઈ. તો મારા જોડે કેટલી વધી હશે? તો કે 2 પેન્સિલ વધી હશે. સેમ ટુ સેમ વસ્તુ અહીંયા છે કે એક સફરજન છે એમાંથી 3/5 નો ભાગ કોણ ખાઈ ગયું છે? રીતુ. હવે એવું કીધું છે કે સોમુએ કેટલો ભાગ ખાધો હશે. તો શું કરવું પડે? તો જે એક સફરજન હતું એમાંથી 3/5 શું કરવા પડે? આપણે બાદ કરવા પડે. તો આપણને સોમુએ ખાધેલ સફરજનનો ભાગ આપણને મળશે. ક્લિયર? તો અહીંયા શું થશે? તો 1 - 3/5. ક્લિયર? હવે જુઓ અહીંયા 5 × 5 = 5 - 3 કેટલા થઈ જશે? 2. કેટલા વધશે અહીંયા? 2/5. તો સોમુએ કેટલો ભાગ ખાધો હશે? તો કે 2/5. આનો મતલબ શું થઈ ગયો અહીંયા? કે જો 3/5 અને 2/5. રીતુએ ખાધેલ ભાગ છે 3/5 અને સોમુનો ખાધેલો ભાગ છે કેટલા છે? તો કે 2/5. તો શું થઈ ગયું? આનો મતલબ શું કહેવાય? તો કે 3 > 2 કહી શકાય. મતલબ કે વધારે કોનું હશે? તો કે 3 એ કેવા હશે? વધારે હશે. હવે આપણે શોધવાનું શું છે? તો કોનો ભાગ વધારે છે. હવે આપણે શોધીએ તો કે કોનો ભાગ વધારે છે. હવે વધારે કીધું છે તો આપણને ખબર પડે છે જોઈએ કે 3/5 આ ભાગ કોને ખાધો છે? રીતુએ. અને 2/5 કોને ખાધો છે? તો કે સોમુએ. તો અહીંયા લખી દઈએ 3/5 is greater than 2/5. માટે રીતુએ વધારે ભાગ ખાધો હશે. રીતુએ વધારે ભાગનો સફરજન ખાધું. ક્લિયર? હવે આપણે કીધું છે ઇન શોર્ટમાં લખો કે રીતુનો ભાગ વધારે છે અથવા તો તમે શું લખી દો કે રીતુનો ભાગ વધુ છે. આમ લખો તો પણ ચાલે. ક્લિયર? હવે આપણે કીધું છે કે કેટલો ભાગ વધારે છે. તો શું કરીશું? એ શોધવા માટે હવે એ મળે છે 3/5. રીતુએ ખાધેલ સફરજનનો ભાગ છે 3/5. એમાંથી શું બાદ કરીશું? સોમુએ ખાધેલ સફરજનનો ભાગ. તો કેટલા વધશે? 3 માંથી 2 જાય તો 1. તો 1/5 ભાગનો વધારે ખાધું હશે. ક્લિયર? તો વધારેનો ભાગ કેટલો થાય? તો રીતુએ ખાધેલા સફરજનનો ભાગ સોમુએ ખાધેલા સફરજનના ભાગ કરતા 1/5 વધારે હશે. ક્લિયર? તો કેટલા વધારે થઈ ગયા? 1/5.
5 મળી ગયું। જો આપણે રકમમાં શું કીધું છે કે આટલા ભાગનું એ 3 ભાગ્યા 5 ભાગનું સફરજન રીતુએ ખાધું, બાકીનો ભાગ આપણે શોધવાનો છે, મતલબ કે એનો ભાગ કોણ ખાઈ ગયું? સોમુ। તો એને કેટલા ભાગનું ખાધું હશે અને કેટલું અને કોનું વધારે છે? તો અહીંયા શું કીધું છે કે એક સફરજન છે એમાંથી રીતુએ ખાધેલ ભાગ 3 ભાગ્યા 5 છે, તો સોમુનું શોધવા માટે શું કરીશું? તો 1 - 3/5 કેટલા મળે આપણને? 2/5। હવે અહીંયા ખબર છે કે 3 એ 2 કરતા કેવા થયા? મોટા છે। એનો મતલબ શું થાય કે કોને વધારે ખાધું હશે? તો કે રીતુએ। તો એનો કેટલો ભાગ છે? 3 ભાગ્યા 5 છે। આપણે લખી દેવાનું કે રીતુએ વધારે સફરજન ખાધું હશે। હવે કેટલું વધારે ખાધું હશે? તો કેટલું મળશે આપણને? 1/5। એ શોધવા માટે આપણે શું કરવું પડશે? તો કે બંને ભાગની આપણે બાદબાકી કરવી પડશે। ક્લિયર? હવે આ રીતે જોઈએ દાખલા નંબર 1। તો મનોજે સેમ ટુ સેમ આ જ રીત છે એમાં પણ કે મનોજે એક ચિત્રમાં રંગ પૂરવાનું કાર્ય 7:12 કલાકમાં પૂર્ણ કર્યું। વૈભવે તે જ ચિત્રમાં રંગ પૂરવાનું કાર્ય 3:04 કલાકમાં પૂર્ણ કર્યું છે। તો આપણે શોધવાનું છે કે કોણે વધુ સમય કાર્ય કર્યું અને કેટલો સમય વધારે કાર્ય કર્યું। તો અહીંયા આપણે લખી દઈએ કે મનોજને ચિત્રમાં રંગ પૂરતા લાગતો સમય કેટલો આપ્યો છે આપણને? 7:12 કલાક। આ કોનો સમય છે? તો કે મનોજનો। એ પ્રમાણે લખી દઈએ વૈભવને તે જ ચિત્રમાં રંગ પૂરતા લાગતો સમય બરાબર કેટલો છે? 3/4 કલાક। હવે અહીંયા આપણે આટલી વસ્તુ આપી છે, તો હવે શું કરીશું આપણે? તો જુઓ અહીંયા 7/12 છે અને 3/4 કલાક થયા। હવે અહીંયા શું થયું? તો શું થઈએ? તો જુઓ 7/12 એટલે શું થઈ ગયું કે 7 × 1 કૌંસમાં 12 × 1 લખાયા। એના બરાબર શું થઈ ગયા આપણને? 7/12। એ જ રીતે 3/4 છે, તો શું કરીશું કૌંસમાં 12 લાવવા માટે? 4 × 3 થશે એમ? 4 × 3 એટલે 3 × 3 એટલે 9/12 કલાક મળી ગયા આપણને કલાક। કારણ કે શું કર્યું મેં? 4 અને 12 નો લસાઅ લઈશું તો કેટલો આવશે? 12। હવે અહીંયા શું કીધું છે? જો અહીંયા એ વસ્તુનો ખ્યાલ ક્યારે આવે આપણને? કે જ્યારે છેદ સરખા હોય ત્યારે। તો અહીંયા હવે જો મનોજને કામ કરતા લાગતો સમય 7:12 કલાક છે અને વૈભવને લાગતો સમય કેટલો છે? 9/12। ધેટ મીન્સ કે શું થશે? હવે અહીંયા થશે 9 > 7। આનો મતલબ શું થાય? તો કે 9/12 અને 7/12। તો કોને વધારે કલાક કામ કર્યું હશે? તો કે વૈભવે વધુ સમય કાર્ય કર્યું હશે। કોને કર્યું હશે? વૈભવે વધુ સમય કાર્ય કર્યું હશે। સમજણ પડી ગઈ? અહીંયા 9/12 એ કોનું કામ મળ્યું? તો આ છે વૈભવ અને આ છે મનોજ। તો મનોજનું કામ કેટલું થશે? તો 7/12 કલાક અને વૈભવનું કેટલું થશે? તો કે 9/12। ધેટ મીન્સ કે 9 એ 7 કરતા કેવા થયા? મોટા થયા। એટલા માટે વૈભવનું કામ કેવું હશે? વધારે હશે। વળી આપણને શું કીધું છે કે કેટલો સમય? તો એ શોધવા માટે શું કરવું પડશે આપણે? તો આ જે બે સમય મળ્યા છે મતલબ કે 9/12 - 7/12 તો કેટલા થશે? 9/7 એટલે આપણને કેટલા મળશે? 2 અને 12 એમ 9 × 2 = 12 માટે કેટલા મળશે આપણને? 16 1/6। તો અહીંયા લખી દેવાનું કેટલા મળે? અહીંયા 1/6। તો લખી દઈએ વૈભવે મનોજ કરતા 1/6 કલાકનું કાર્ય વધુ કર્યું હશે। ક્લિયર? સમજ પડી ગઈ? આ જ પ્રોસેસ છે 7 ના જેવો દાખલો 8 છે। તો આ રીતે આપણને ખ્યાલ આવી જાય। હવે આપણે શું કરીશું? તો કે અહીંયા આપણે સ્વાધ્યાય 2.1 પૂરું કરીએ છીએ। ક્લિયર? પણ તમારે જે
તમને કીધું છે. હવે અહીંયા જુઓ, તમે પ્રયત્ન કરો આપ્યું છે એમાં પહેલો દાખલો કીધું છે કે 2/7 ગુણ્યા 3. 2/7 ગુણ્યા 3. હવે તમે આ જે પ્રયત્ન કરો છે એમાં તમને એવું કીધું છે કે આપેલાના ગુણાકાર કરો અને જો જવાબ અશુદ્ધ અપૂર્ણાંકમાં છે તો એને મિશ્ર અપૂર્ણાંકમાં રજૂ કરો. હવે જો પહેલો છે, હવે આપણે જ્યારે અશુદ્ધ અપૂર્ણાંક મતલબ અપૂર્ણાંકો વિશે ભણ્યા હતા એમાં ગુણાકારની બાબત હતી ત્યારે આપણે જોઈ ગયા હતા કે જ્યારે આ રીતે ગુણાકાર કરવાનો હોય તો અંશનો અંશ સાથે ગુણાકાર થાય અને છેદનો છેદ સાથે ગુણાકાર થાય. ક્લિયર? તો અહીંયા ગુણાકાર શું થશે તો કે 3/6/7 થશે. હવે અહીંયા શું થયું છે તો આન્સર મળ્યો આપણને 6/7. તો આ કેવો અપૂર્ણાંક થયો તો કે આ શુદ્ધ અપૂર્ણાંક છે માટે એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવશે નહીં. પણ આપણે ક્લિયર કીધું છે કે જો ગુણાકાર અશુદ્ધ અપૂર્ણાંકમાં મળે, અશુદ્ધ અપૂર્ણાંક ધેટ મીન્સ કે અંશ કેવો હોય મોટો હોય અને છેદ કેવો હોય નાનો. ક્લિયર? તો અહીંયા લઈએ છે સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. 9/7 ગુણ્યા 6. તો શું થશે તો ઉપર ઉપરનો ગુણાકાર અને નીચે નીચેનો ગુણાકાર. તો 9 6 કેટલા થઈ જશે 54/7. હવે આપણે ગુણાકાર કરવો પડશે, ભાગાકાર કરવો પડશે 54/7. તો 7 ના ઘડિયામાં 54 આવશે તો 7 7 49. ક્લિયર? હવે અહીંયા જુઓ 54 - 49 એટલે કેટલા રહેશે 5. હા, તો શું આવ્યો આન્સર? આપણે આન્સર મળશે 7.5. ક્લિયર? તો આ થયો ગુણાકાર. આ શું મળી ગયું આપણને? જે કીધું છે કે અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાના છે. તો તમારે આ રીતે બાકીના C અને D તમારે જાતે ગણી લેવાના રહેશે. C અને D તમારે SW માં ગણવા. તો આ રીતે આપણે પ્રયત્ન કર્યો, ગણ્યું. એના પછીનું નેક્સ્ટ છે કે ચિત્રાત્મક રજૂઆત કરો. શું કીધું છે? ચિત્રાત્મક રજૂઆત. કોઈ પણ એક વસ્તુ આપી હોય તમને અને એના ભાગ કરવાના કીધા હોય એ વસ્તુ આપણે શું કરીએ જોઈ લઈએ. ખાલી એક એક્ઝામ્પલ જોઈ લઈએ, એના પરથી તમને ખ્યાલ આવી જશે. જો અહીંયા ચિત્રાત્મક રજૂઆત કીધી છે કે અહીંયા કીધું છે તમને ચિત્રાત્મક રજૂઆતમાં કીધું છે કે 2/5 બરાબર 4/5. આને તમારે ચિત્રાત્મક રજૂઆત કરવાની છે, મતલબ કે ચિત્ર દ્વારા દર્શાવવાનું છે. હવે અહીંયા જુઓ, એક રાઉન્ડ શેપ લઈ લઈએ છીએ. તો કેટલા ભાગ કરીશું આપણે એના? તો કે 5 ભાગ કરવા પડશે. પહેલા 2/5 કરીશું. જુઓ આ રાઉન્ડ થઈ ગયું. હવે આના કેટલા ભાગ કરવા પડશે આપણે? 5. તો કે 1 2 3 4 અને આ 1 2 3 4 5 ભાગ થઈ ગયા. રીતે જોઈ શકો છો અહીંયા 5 ભાગ થઈ ગયા. હવે પહેલા કીધું છે કે 2/5. તો અહીંયા આપણે ચિત્રાત્મક રજૂઆતમાં કેટલા ભાગ કરવાના કીધા છે? તો મેં 5 ભાગ કર્યા છે. હવે અહીંયા ઉપરનો ભાગ શું કરવાનો? તો ઉપરનો ભાગ દર્શાવે છે કે એને આપણે છાયાંકિત કરવો પડશે. તો અહીંયા કેટલા ભાગ છાયાંકિત કરીશું? તો કે 2 ભાગ. તો અહીંયા જુઓ આ 2/5 એટલે 2 ભાગને છાયાંકિત કરે. તો આ 2/5 ની ચિત્રાત્મક રજૂઆત થઈ ગઈ. હવે અહીંયા શું કીધું છે કે 2/5 ગુણ્યા 2/5 બરાબર કેટલા થાય? 4/5. સેમ ટુ સેમ અહીંયા આ જ રીતે થઈ ગયા. અહીંયા આવશે 2/5. તો અહીંયા પણ 2 ભાગ કરી દઈએ આપણે આ રીતે. તો આપણો નિયમ શું છે ગુણાકારનો? તો કે અંશ અંશનો ગુણાકાર અને છેદ છેદનો ગુણાકાર. ક્લિયર? તો 2/5 અહીંયા પણ થઈ ગયા. તો શું થશે? તો 2 × 5 બરાબર અહીંયા આવશે 4 × 5. ક્લિયર? હવે અહીંયા જોશો તમે તો તમને ખબર પડશે કે આન્સર શું મળે છે આપણને? 4/5. તો આપણે 4/5 નું પણ ચિત્રાત્મક રજૂઆત કરવી પડશે. તો જુઓ અહીંયા 1 2 3 4 અને આ 5 ભાગ થઈ ગયા. હવે અહીંયા
અહીંયા 4. અહીંયા આપણો આન્સર મળી ગયો 4/5. ક્લિયર? તો અહીંયા આપણે આ પ્રમાણે ચિત્રાત્મક રજૂઆત કરી. સપોઝ કે તમને એવું કીધું હોય કે 3/6. તમને એવું કીધું કે 3/6 ને ચિત્રાત્મક રીતે સમજાવો. તો શું કરવાનું? સેમ પ્રોસેસ એની જ 3/6 મતલબ ભાગ કેટલા કરવાના? 6. તો અહીંયા હું લઈ લઉં આ રીતે રાઉન્ડ શેપ કરી દેવાનો. ગમે તે તમે ભાગ પાડી દર્શાવી શકો. હવે આપણે 6 ભાગ તો 1 2 3 4 5 અને આ 6 થઈ ગયા. 6 ભાગ 3 3 6. હવે 6 ભાગ થઈ ગયા તો કેટલા છાયાંકિત કરવા પડે? 3. તો અહીંયા આપણે 3 ભાગને શું કરી દેવાના? આ રીતે આપણે છાયાંકિત કરી દેવાના. તમે અલગ અલગ પેટર્નથી પણ દર્શાવી શકો. ક્લિયર? આપણે આ રીતે બતાવી દઈએ. ચેક્સમાં પણ દર્શાવી શકો. આમ થઈ ગયો. તો આ કયો ભાગ થઈ ગયો? તે 3/6. આનો મતલબ ધ્યાન રાખવાનું કે કેટલા ભાગ દર્શાવવાના છે. તો જે અંશ છે એને આપણે છાયાંકિત કરવાનો અને જે છેદ છે એના જેટલા ભાગ આપણે પાડવાના રહેશે. ક્લિયર? તો આટલી વસ્તુ જુઓ ટેક્સ્ટબુકમાં પ્રયત્ન કરવો છે. એમાં ગુણાકાર સાથે બધી જ વસ્તુ તમારે આવી 3 પ્રયત્ન કરવામાં. તો પ્રયત્ન કરો અને સ્વાધ્યાય 2.1 ના જે આપણે તમને હોમવર્ક આપ્યા છે એ બધું તમારે હોમવર્કમાં લખી દેવાનું. ક્લિયર? તો મિત્રો આપણે આજે સ્વાધ્યાય 2.1 પૂર્ણ કરીએ છીએ અને નેક્સ્ટ આપણે જોઈશું સ્વાધ્યાય 2.2. ક્લિયર?